ફાઇનલ યાદીને લઈને છેલ્લી ઘડીની તૈયારી ચર્ચામાં ન હોય તેવા એમએલએ પણ મંત્રી બની શકે છે। ભાજપ છેલ્લી ઘડીએ મોટી સરપ્રાઇઝ આપી શકે છે। નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। રાત્રે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે। નવા મંત્રીઓના નામની યાદી રાજ્યપાલને સોંપવામાં આવશે। સીએમ સિવાય તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે। અડધી રાત્રે આવી શકે છે પદનામિત મંત્રીઓને ફોન। प्रदेश अध्यक्ष अथवा संगठन में मंत्री फोन करशे। रात्रे 11 થી 2 वाग्या वच्चे फोन आववानी संभावना। जगदीश विश्वकर्मा के रत्नाकरजी फोन करीने मंत्रीओने इन्फॉर्म करशे के तेओ आ मंत्रीमंडळ विस्तरणमां समाविष्ट छे के केम। फाइनल यादीने लईने छेल्ली घड़ीनी तैयारी। तमाम धारासभ्योने सूचना आपवामां आवी छे के तेओ गांधीनगरमां ज रहे। जे चर्चामां न होय तेवा एमएलएनो पण समावेश थई शके छे। जातीय गणित समीकरणों जे अलग अलग जिल्ला छे झोन छे ते वाइज समीकरणों साधीने त्यारबाद नवा मंत्रीमंडळमां चेहराओ समाववामां आवी शके छे। अत्यारे तमाम 16 जे मंत्रीओ हता तेमणे राजीनामा आपी दीधा छे। मुख्यमंत्री सिवाय तमाम जे मंत्रीओ हता तेमणे राजीनामा आप्या छे। मंत्रीमंडळने लईने गांधीनगरमां तैयारीओनो धमधमाट चाली रह्यो छे। मंत्रीमंडळना राजीनामा बाद ऑफिसमां सफाई थई छे। मंत्रीओनी ऑफिसमांथी सामान खाली करायो। मंत्री राघवजी पटेलनी ऑफिस खाली कराया बाद सफाई करवामां आवी छे। तो आ जे घटनाक्रम बनी रह्यो छे ते घणा बधा संकेत आपी रह्यो छे। राघवजी पटेल माटे एवी चर्चा छे के उंमરના કારણોસર તબિયતના કારણોસર બની શકે કે राघवजी पटेल आ वखते मंत्रीमंडळ में न पण होय अने बनी शके के तेमनो समावेश करवामां पण आवे। संवाददाता गीता मेहता लाइव जोड़ाई गया छे। तेमनी पासेथी वधु जाणकारी लईशुं। गीता, अत्यारनी जे स्थिति आप जोई रह्या छो, जे तैयारीओ करवामां आवी रही छे मंत्रीओनी, अने पछी एवा पण अपडेट आव्या के राघवजी पटेलनी ऑफिस जे छे ते खाली करवामां आवी छे, साफ सफाई करवामां आवी छे। दिवाळीना कारणे पण बनी शके के आ साफ सफाई हाथ धरवामां आवी होय, परंतु अमे तो संकेतो पर अत्यारे ध्यान केंद्रित करीने बैठा छीए। दीपा एवं है कि जयरे तमाम मंत्रीओ राजीनामा ज आपी दीधा है त्यारे हवे तमाम वर्तमान मंत्रीओ एक्स मंत्री थई चूक्या छे। एटले राघवजीनी हवे ए एक्स मिनिस्टरनी केबिन थई गई। जरूरी नहीं कि राघवजीने फरीथी मंत्री पद आपे तो ए ज केबिन मळशे, कारण के विस्तरण जे रीते थवानुं छे तो नोबडी नोज के કેટલા મંત્રીઓ થશે। અત્યાર સુધીમાં સીએમ સહિત 17 લોકો 17 ધારાસભ્યો જે હતા એ મંત્રી હતા। 17 લોકોનું મંત્રીમંડળ હતું। હવે મંત્રી એમાંથી કેટલા વધશે કેટલા ઘટશે એ કોઈ જાણતું નથી। માની લો કે વધે તો પણ કેબિનેટની જરૂરિયાત નિશ્ચિત છે। અને બીજું કે જરૂરી નથી કે રાઘવજીને ફરી મિનિસ્ટ્રી મળે તો પણ તેમને એ જ કેબિન ફળવા। એટલે કેબિનની સાફસૂફી સાથે મંત્રીપદ સાંકળવું મને યોગ્ય નથી લાગતું। જી, કેટલા મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે આ નવા મંત્રીમંડળમાં? કારણ કે અત્યારે જે મંત્રીમંડળ હતું નાનું હતું, બની શકે કે વધારે ચહેરાઓનો સમાવેશ કરવામાં આવે। તમારું શું આંકલન? અંદાજિત 23 થી 24 મંત્રીઓનું નવું મંત્રીમંડળ હોઈ શકે તેવી એક સંભાવના સૂત્રો જણાવી રહ્યા છે। આમ જોવા જઈએ તો 27 મંત્રીઓનું કદ છે। એટલે ધારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ધારે તો પોતાના સહિત 27 જેટલા મંત્રીઓનું મંત્રીમંડળ બનાવી શકે, પરંતુ પૂર્ણ કદ કરતાં એકાદ બે મંત્રીઓ કદાચ ઓછા હોઈ શકે તેવું લાગી રહ્યું છે। સીએમ સહિત 23 થી 24 મંત્રીઓનું મંત્રીમંડળ નવું હોઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે। જી, કયા ઝોનને અત્યારે પ્રાથમિકતા આપવામાં આવી શકે છે? કારણ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઘણી એવી અટકળો હતી અને ઘણા એવા નિષ્ણાંતોના આંકલન હતા કે ગોપાલ ઇટાલિયાના આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં એક આંધી આવી છે જેના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે। તો શું તેમાં પણ ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે? नो डाउट गोपाल इटालिया एक युवा नेता है अने युवा नेताओं हमेशा नानी मोटी प्रजा में एक प्रकारनी इमेज ऊभी करता होय छे, इमेज ऊभी करवामां सफल जता होय छे। परंतु मात्र ने मात्र गोपाल इटालियाने कारणे कई बहु मोटी अंधाधुंधी सर्जाई जाए कि कोई आंधी आवे एवुं न बनी शके। प्रेक्टिकली एवुं छे कि सौराष्ट्रनुं राजकारण अन्य
ઝોન કરતાં થોડું અલગ પ્રકારનું છે. અને અત્યાર સુધી એવું હતું કે સ્વર્ગસ્થ વિજય રૂપાણી પણ ત્યાંથી સીએમ હતા, તેમની પણ એક આખી લોબી હતી, તેઓ પણ ઘણા સક્રિય હતા, અને છતાં પણ તેઓ સીએમ હતા છતાં પણ સૌરાષ્ટ્રનું પરિણામ થોડું નબળું રહ્યું હતું. એટલે ત્યારે પણ ખોટ વર્તાતી હતી કે સૌરાષ્ટ્રમાંથી વિજયભાઈ સિવાય અન્ય નેતૃત્વ હોવું જોઈએ, સ્થાન મળવું જોઈએ, જેથી જે ત્યાંના જે સ્થાનિક સમીકરણો છે તે સચવાઈ જાય. એને હવે તો વિજયભાઈના ગયા પછી વધુ ખોટ પડી છે. એટલે સૌરાષ્ટ્રમાંથી કોઈ મજબૂત નેતૃત્વ આપવું પડશે મંત્રીપદમાં, તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. ઘણા બધા નામો સામે આવી રહ્યા છે. જીતુભાઈનું નામ સામે આવી રહ્યું છે, જયેશભાઈ રાદડિયાનું નામ સામે આવી રહ્યું છે, પ્રકાશ વરમોરા છે, સંજય કોરડિયા છે. ઘણા બધા નામો છે સૌરાષ્ટ્રમાંથી કે તેઓ દાવેદાર છે મંત્રીમંડળમાં સ્થાન પામવા માટે. પરંતુ એવું લાગી રહ્યું છે કે ભાજપની પરંપરા રહી છે કે ચર્ચાઓ ગમે તેની થાય, કાર્યકર્તાઓમાં ગમે તે નામ ચાલતા હોય, મીડિયામાં માધ્યમોમાં ઘણા બધા નામો ચાલતા હોય, ઇવન રાજકીય વિશ્લેષકો ભલે કંઈક અલગ નામ ચર્ચતા હોય, પણ જ્યારે લિસ્ટ આવે ત્યારે ખબર પડે કે આમાંથી તો એકેય નામ નથી. એટલે એનો મતલબ છે કે ડાર્ક હોર્સ, જેની ક્યાંય ચર્ચા જ નથી, જેનું ક્યાંય ઉલ્લેખ જ નથી, જે નામ કોઈ લિસ્ટમાં હાલ દેખાઈ નથી રહ્યા, જણાઈ નથી રહ્યા, વર્તાઈ નથી રહ્યા અને સાવ ખૂણામાં પડ્યા છે, એવા ડાર્ક હોર્સ પણ આગળ આવી શકે છે. અને તેની સંભાવના ખૂબ જ પ્રબળ લાગી રહી છે. કારણ કે અત્યાર સુધી ભાજપનો ઇતિહાસ રહ્યો છે કે જેને નામ ચર્ચાતા હોય એ કદી બને જ નહીં. પછી સીએમ હોય, પછી એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોય. કઈ વખતે પણ એવું બન્યું કે પ્રદેશ અધ્યક્ષ જ્યારે સી.આર. પાટીલ બન્યા, નોબડી નોઝ, કોઈ સ્વપ્ને પણ કલ્પી ન શકે કે સી.આર. પાટીલ કે જેઓ આમ જુઓ તો એક બિન ગુજરાતી નેતા તરીકે લોકો માને પ્રાથમિક દ્રષ્ટિએ કે તેઓ મૂળભૂત ગુજરાતી નથી, છતાં પણ તેઓને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા. એટલે કોઈ પણ લિસ્ટ કે કોઈ પણ દાવેદારી એ પોતે કોઈ વ્યક્તિ વ્યક્ત કરતું હોય, મીડિયાના માધ્યમથી વર્તાતું હોય, રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરતા હોય, પણ જરૂરી નથી કે એ નામો જ આવે. કારણ કે પ્રણાલી મુજબ કે એ લોકોના ગણિત, એ લોકોના આંતરિક સૂત્રો, કારણ કે પીએમ પણ અહીંયા આટલા વર્ષો સીએમ તરીકે નેતૃત્વ કરી ગયા છે. અમિતભાઈ જે કેન્દ્રીય ગૃહપ્રધાન છે, તેમના ઘણા મૂળિયા અહીંયા છે. આનંદીબેન એક સમયના ચીફ મિનિસ્ટર, તેમનો પણ ઘણો અહીંયા વિસ્તાર છે. જી આભાર ગીતા, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો તૈયારીઓ છેલ્લી ઘડીની ચાલી રહી છે અને કાલે ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે કયા કયા ચહેરા જેમને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે. અહીં 6 થી 11 મંત્રીઓ રિપીટ થઈ શકે છે તેવા સમાચાર અમને પ્રાપ્ત થઈ રહ્યા છે. સૂત્રો આ જાણકારી આપી રહ્યા છે કે 6 થી 11 મંત્રીઓ જે રિપીટ થઈ શકે છે નવા મંત્રીમંડળ વિસ્તરણમાં. નવા ચહેરાઓમાં સાથે સાથે જૂના ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. ઝોન વાઇઝ તમામ સમીકરણો સાધવાના પ્રયત્ન નવા મંત્રીમંડળમાં કરવામાં આવશે. કારણ કે પહેલા 16 મંત્રીઓનું આ મંત્રીમંડળ હતું, હવે તેમાં સંખ્યામાં વધારો કરવામાં આવશે. 27 થી વધુ સંખ્યા નથી હોતી, પરંતુ બની શકે કે 25ની આસપાસ, 24-25ની આસપાસ મંત્રીઓ સમાવિષ્ટ કરીને અને નવું મંત્રીમંડળ તૈયાર કરવામાં આવે. છેલ્લી ઘડીઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં હલચલ તેજ, પાટનગરમાં જે ગતિવિધિઓ થઈ રહી છે તેની તમામ જાણકારી ન્યૂઝ 18 ગુજરાતી તમને આપી રહ્યું છે. હવે મંત્રીમંડળના નવા ચહેરાઓ આખરે કોણ, તેને લઈને પણ ઘણી બધી અટકળો નિષ્ણાંતો લગાવી રહ્યા છે. પરંતુ ભાજપ જે ઓળખાતી છે કે પોતાની નવા જે ચહેરા લાવવાની પ્રક્રિયા, નવા જે વ્યક્તિઓ છે તેમને સમાવવાની પ્રક્રિયા માટે ભાજપ જાણીતી છે. જ્યારે પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો સી.આર. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા તે સમય દરમિયાન પણ કોઈને કાનોકાન ખબર નહોતી કે આખરે આખરે પ્રદેશના પ્રમુખ કોણ હશે, કોણ બનશે. જગદીશ વિશ્વકર્મા વખતે કદાચ એ અટકળોનો અંત આવ્યો અને ભાજપે પણ નિષ્ણાંતોને ચોંકાવી દીધા. કારણ કે તમામ એક્સપર્ટ્સ એવું માની રહ્યા હતા કે જગદીશ વિશ્વકર્મા તે ખૂબ જ રેસમાં આગળ ચાલી રહ્યા છે અને એવું જ થયું. ભાજપે તેમની ઉપર જ પસંદગીનો કળશ ઢોળ્યો. હવે જે 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે તેમાંથી બની શકે કે 6 થી 11 મંત્રીઓ
રિપીટ થઈ શકે છે। હવે સવાલ અહીં એ છે કે મુખ્યમંત્રી પણ મધ્ય ગુજરાતથી છે અને પ્રદેશમાં પણ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ તેઓ પણ મધ્ય ગુજરાતથી, તો આખરે મધ્ય ગુજરાતમાંથી અન્ય કયા કયા મંત્રીઓ હોઈ શકે છે? સૌથી વધારે ભાર કોની ઉપર હોઈ શકે છે? જે કોંગ્રેસથી આવેલા અર્જુન મોઢવાડિયા છે તેમનો પણ સમાવેશ થઈ શકે છે કે કેમ? સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઘણા બધા નામ આગળ ચાલી રહ્યા છે, જેમાં જયેશ રાદડિયા અને ત્યારબાદ જીતુ વાઘાણી, રીવાબા જાડેજા, આ એવા નામો છે કે જેઓ આગળ ચાલી રહ્યા છે। મહિલા શક્તિને પણ ભાજપ આ વખતે આગળ કરી શકે છે અને બની શકે કે બે મંત્રીઓ જે મહિલા મંત્રીઓ હોય। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગઈ છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગીતા, તમારી પાસે શું અત્યારે અપડેટ્સ પ્રાપ્ત થઈ છે, જે અત્યારે વાતચીત થઈ રહી છે કે બની શકે કે જે જૂના ચહેરાઓ છે તે પણ સમાવવામાં આવે નવા મંત્રીમંડળમાં? મુખ્ય વાત એ છે કે જ્યાં સુધી આખરી લિસ્ટ છે, કેટલીક વાર કેવું થાય કે જેમ કે હમણાં 13મી તારીખે 13મી ઓક્ટોબરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, સીએમ ભૂપેન્દ્રભાઈ સહિતના જે નેતાઓ છે, અગ્રણીઓ છે, તે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા। તેઓને જે લિસ્ટ બનાવ્યું હોય તે લઈને ગયા હતા, તેની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને મૌખિક મોટાભાગની વાતો થઈ ગઈ છે। પરંતુ કેટલીક વાર કેવું હોય કે જ્ઞાતિ સમીકરણોને લઈને, પછી નારાજગીને લઈને અંદર ખાને કેટલાક નામો મુદ્દે અથવા તો નવા નામો મુદ્દે ફાઇનલ લિસ્ટ કેન્દ્રીય નેતૃત્વ તરફથી છેલ્લી ઘડી આવે। આવું એકવાર નથી બન્યું, અગાઉ પણ આવી ઘટનાઓ નોંધાઈ છે કે મોટી મોટી ખબર હોય અહીંયા સ્થાનિક લેવલે, પરંતુ મેજર જે છે કે ફાઇનલ હવે આમાંથી કેટલા, તો એ લિસ્ટ હજુ પણ પીએમઓથી અહીંયા પહોંચ્યું નથી। અને સૂત્રોનું માનીએ, જો કેન્દ્રના ટોચના સૂત્રોનું માનીએ તો સાવ નો રિપીટ કરાય એવું નહીં બને। એક અફવા એવી ઉડી છે સીએમ સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાતા કે કદાચ એવું બને કે તમામ મંત્રીઓને ડ્રોપ કરે, કોઈને રિપીટ જ ન કરે, પરંતુ સૂત્રો એવું કહી રહ્યા છે કે તમામ મંત્રીઓને ડ્રોપ નહીં કરાય। 6 થી 11 જેટલા મંત્રીઓ છે તે યથાવત રહેશે, તેને ચાલુ રખાશે। હા, એવું બને કે એમના ખાતા બદલાઈ શકે, એવું બને કે તેમને માની લો કે રાજ્ય કક્ષામાંથી હોય તો તેને કેબિનેટ કક્ષાએ લઈ જવાય, પરંતુ એવું નહીં બને કે સાવે સાવ ડ્રોપ કરી દેવામાં આવે। પરંતુ એક વહીવટી સુવિધાના ભાગરૂપે હાલ તમામના રાજીનામા લઈ લીધા છે। વહીવટી સુવિધા સાથે એક એવું પણ બને કે માની લો કે 17 જણા છે, 16 જણા છે, એમાંથી 5ના લો અને 5ના ના લો, તો એક અંદર અંદર પણ એક આત્મસન્માનની પણ એક એવી વાત હોય છે કે એક મંત્રી લેવલે તમે આ એ પણ જાળવ્યું કહેવાય કે ભાઈ એક સાથે બધાને લઈ લીધા, હવે લિસ્ટમાં જેનું ઉપરથી નામ આવશે એને અમે લોકો રિપીટ કરીશું। એટલે આ એક માત્ર વહીવટી પ્રક્રિયા નિભાવી એવું નહીં, પરંતુ સન્માન પણ જાળવ્યું તેવું કહી શકાય કે તમામને એક સરખી રીતે ટ્રીટ કર્યાની, એક સમયે એક સરખી રીતે ટ્રીટ કર્યાની લાગણી થાય। એટલે સૂત્રો જણાવે છે કે નો રિપીટ થિયરી નહીં અપનાવાય, કારણ કે અગાઉ એવું બન્યું છે કે નો રિપીટ થિયરી લાગુ પડી હતી સંગઠનમાં એમાં કે ભાઈ એક વખત તમને આ પદ મળ્યું છે, એક વખત તમે આટલી ટર્મથી કોર્પોરેટર છો, તમે આમ છો તો તમને હવે નહીં મળે, તમારી ઉંમર આ છે તો તમને આ નહીં મળે। એટલે એક પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવ્યા હતા, પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે મંત્રીમંડળના તમામ મંત્રીઓને પડતા નહીં મુકાય। જે કરંટ મંત્રીમંડળ છે સીએમ સહિત 17 સભ્યોનું, એમાં સીએમને બાકાત કરતાં 16 સભ્યોનું, તેમાં 6 થી 11ની વચ્ચે મંત્રીઓ રિપીટ થઈ શકે છે। ખાતા નો ડાઉટ બદલાઈ શકે છે, યથાવત પણ રહી શકે છે, રાજ્ય કક્ષા હોય તો એને કેબિનેટમાં પણ લઈ જવાઈ શકે છે, એ ગમે તે થઈ શકે, પરંતુ સંભાવના છે કે રિપીટ થશે। આપણે અગાઉ પણ વાત કરી અને મેં નામ પણ આપને જણાવ્યા કે કયા કયા મંત્રીઓ રિપીટ થઈ શકે। હું ફરી ગુજરાતના દર્શકો માટે એ યાદી, એ નામ રિપીટ કરવા માંગીશ કે કેટલાક નામો એવા છે જે રિપીટ થવાનું નિશ્ચિત છે, જેમાં પહેલું નામ, સૌથી મોખરાનું નામ પરસોત્તમ સોલંકીનું છે। પરસોત્તમ સોલંકી, ઋષિકેશભાઈ પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા અને કનુભાઈ દેસાઈ અને ભાનુબેન બાબરિયાનું પણ નામ આવી રહ્યું છે આગળ। જો કે એમનું નામ મુદ્દે સંભાવનાઓ 50-50 છે,
પરંતુ અગાઉ જે નામો કયા પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ પટેલ, આ નામો રિપીટેશનમાં ઓલમોસ્ટ કન્ફર્મ જણાઈ રહ્યા છે. જ્યાં સુધી યાદીની વાત છે, ફાઇનલ યાદીની વાત છે, તે હજુ સુધી પીએમઓથી આવી નથી. નો ડાઉટ મેઇન નામો પર ચર્ચા થઈ ગઈ હોય, મેજર નામો વિશે પ્રદેશ અધ્યક્ષ પણ જાણતા હશે, સીએમ ભૂપેન્દ્રભાઈ પણ પરિચિત હશે, પરંતુ આખરી યાદી જે કહેવાય કે છેલ્લી ઘડીના ફેરફાર, ડાર્ક હોર્સીસની જે વાત છે એ હજુ પણ બાકી છે. એ લિસ્ટ હજુ પણ બાકી છે. સંભાવના એ છે કે રાત્રે 12 વાગ્યા પછી કોલ જાય. જનરલી સિનારીઓ છે કે 11 વાગ્યા પછી કોલ જતા હોય છે, પરંતુ વચ્ચેથી આ જે પ્રકારે મંત્રીમંડળ વિસ્તરણની વાત આવી છે અને તમામના રાજીનામા લેવાયા છે, એટલે ક્યાંય કોઈ નારાજગી, ઉઆપો, ભલામણોનો મારો શરૂ ન થાય, એટલે સેફ સાઈડ એવું બની શકે કે 12 વાગ્યા પછી ફોન કરે, પણ જનરલી 11 થી 2 વચ્ચે તમામને ટેલિફોનિક જાણ કરાય તેવી સંભાવના છે. ટેલિફોનિક જાણ જનરલી નિયમોના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ કરી શકે છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી પણ કરી શકે છે, પરંતુ સંભાવના છે કે જગદીશ પંચાલના ફોન સૌને જશે. મનમાં બધાને ફોન કરતાં 11 થી 2 વચ્ચે તમામને કોલ કરી દેવાશે. આવતીકાલે સવારે 11:30 કલાકે શપથવિધિ છે, પણ એ ટાઈમિંગ છે, પરંતુ પ્રવચન, ભાષણ અને નામો ઘોષિત કરીને ફાઇનલી શપથ લેતા 12:39નો સમય થઈ જશે. તે નિશ્ચિત છે ને 12:39ના વિજય મુહૂર્તમાં જ નવું મંત્રીમંડળ શપથ લેશે. જી ગીતા, આપ જોડાયેલા રહેજો. વધુ એક અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે. શપથવિધિમાં અમિત શાહ હાજર નહીં રહે. ગૃહમંત્રી અમિત શાહ હાલ નહીં આવે ગુજરાત. આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ છે. અમિત શાહ 19 ઓક્ટોબરે ગુજરાત આવે તેવી શક્યતા. 22 ઓક્ટોબર સુધી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ગીતા, તમારી પાસે આવીશ. મંત્રીમંડળની શપથવિધિમાં, તમામ મંત્રીઓની શપથવિધિમાં અમિત શાહ હાજર નહીં રહે. કેવી અપડેટ આ તમારું આંકલન શું કહે છે? પ્રાથમિક વિગતો એવી હતી કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આવતીકાલની શપથવિધિમાં હાજર રહેનાર છે અને જેપી નડ્ડા, જેઓ અહીંથી સાંસદ પણ છે, તેઓ પણ હાજર રહેનાર છે. તેની સાથે કેન્દ્રના સંગઠનના નેતાઓ બંસલજીને વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે. પરંતુ ફાઇનલી હવે અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન, આવતીકાલની સેરેમનીમાં ભાગ લેવા માટે ઉપસ્થિત નહીં રહે. આજે મોડી રાત સુધીમાં તેઓના આવવાની સંભાવના હતી, પરંતુ હવે એ કન્ફર્મ થઈ ચૂક્યું છે કે અમિત શાહ ગુજરાત હાલ નહીં આવે. તેમનું નેક્સ્ટ શેડ્યુલ જે બની રહ્યું છે તે 19મી તારીખનું બની રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે દિવાળીનો તહેવાર, મંત્રીમંડળ વિસ્તરણના નવા મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત, તે બધું તેઓ એક સાથે જ કરશે. સાથે સાથે વિકાસ કાર્યોના ભેટનો પણ કોઈ કાર્યક્રમ ગોઠવાઈ શકે છે. જી, આભાર.